बालकृष्ण लाल की जय। श्रीमद् द्वारिकाधीश की जय। मोक्ष प्रकरणना 8 अध्यायમાં પ્રકૃતિના 8 ભેદ પૃથ્વી જલ આકાશ વાયુ તેજ મન બુદ્ધિ અહંકાર પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્તિ મેળવે। પ્રકૃતિ એટલે સ્વભાવ, અપરાધા પ્રકૃતિ ઉપર વિજય મેળવે તેને મુક્તિ મળે। પ્રકૃતિ જે છે એ વશ થાય છે તે જીવ અને જે પ્રકૃતિના વશ થાય એ ઈશ્વર। કર્કશ વાણીથી મહાભારતનું યુદ્ધ અને રામાયણના કરુણ પ્રસંગો થયા એનું મૂળ કારણ એ કર્કશ વાણી હતી, માટે કર્કશ વાણી કોઈ દિવસ બોલવી નહીં। આટલા દુર્ગુણોથી આપણે બચીએ તો પણ ઘણું છે। કર્કશ વાણીમાંથી થયો કલી અને કલહનું રૂપ એ જ કલી। ઇન્દ્રિયોને હરિરસમાં તળબોળ કરવાનો અથવા તો રાખવાનો ભાગવતનો ઉદ્દેશ છે। નામદેવ દરજીનો ધંધો કરતા હતા, ગોરા કુંભાર કામ કરતા હતા, સેના નાયક હજામતનું કામ કરતા હતા। એ દરેકે પોતપોતાના ધંધામાંથી જ્ઞાન મળેલું, વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીવનમાં શુદ્ધિ આવી એટલે જીત્યા। મોક્ષ પ્રકરણ ના 8 અધ્યાય પ્રકૃતિના 8 ભેદ છે। પૃથ્વી જલ વાયુ આકાશ તેજ મન બુદ્ધિ અહંકાર અને પ્રકૃતિ। પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે। પ્રકૃતિ એટલે સ્વભાવ, અપરાધા પ્રકૃતિ ઉપર વિજય મેળવે તેને મુક્તિ મળે। પ્રકૃતિને વશ થાય એ જીવ અને જેને પ્રકૃતિ વશ થાય એ જ ઈશ્વર। 8 પ્રકારની ભક્તિમાં શ્રવણ કીર્તન વગેરે જેને સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય। એટલે અણમાનીતી રાણી, સુરુચિ એટલે વાસના, જે ગમતું હોય। સુરુચિ એટલે વાસના, જીવને રુચિ વહાલી લાગે છે। રુચિ એટલે મનગમતી ઈચ્છા। રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે। સુરુચિનું ફળ એ ઉત્તમ છે। સુરુચિના પુત્રનું નામ તેથી ઉત્તમ। ઉત બરાબર ઈશ્વર અને તમ બરાબર અંધકાર। ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન તે ઉત્તમ। ક્ષણિક સુખ તે ઉત્તમ। વિષયો જે ક્ષણિક ઉત્તમ સુખ આપે તે ક્ષણિક વિષયાનંદ છે। સુનીતિથી ધ્રુવ મળશે। સુનીતિનું ફળ ધ્રુવ, તેથી સુનીતિનો પુત્ર એ ધ્રુવ। ધ્રુવ એ અવિનાશી, જેનો કદી નાશ થતો નથી તે પદ। અનંત સુખ બ્રહ્માનંદનો જે વિનાશ ક્યારે થતો નથી, તેથી તે ધ્રુવ। નીતિને આધીન રહે તેને ધ્રુવ મળે અને બ્રહ્માનંદ મળશે। ઉત્તાનપદ જે રાજા છે એમને 2 રાણી હતી, એક સુરુચિ અને બીજી જે છે એ સુનીતિ। 2 નામ જે છે, સુરુચિનો અર્થ જે શાસ્ત્રમાં કીધેલો છે કે જે પણ ઈચ્છાઓ તરફ આપણું મન આકર્ષાય એ રુચિ કહેવાય, અને એ સુરુચિ અને ઈચ્છાઓ જે મૂળ કારણ બને છે દુઃખનું। અને સુનીતિ સારી નીતિ હોય, કોઈનું આપણે સારું કરીએ, કોઈ માટે સારું વિચારીએ અથવા તો કોઈ વ્યક્તિ માટે આપણે સારું કરીએ, એ આપણી સુનીતિ કહેવાય। સુનીતિ જે રાણી હતી એના પુત્ર હતા એ ધ્રુવ હતા, અને સુરુચિ જે હતા એના જે પુત્ર હતા એ ઉત્તમ હતા। જે સુનીતિ હતી એ અણમાનીતી રાણી હતી। એક દિવસ ઉત્તાનપદ રાજા સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ લડાવતા હતા। તેવામાં ત્યાં ધ્રુવ આવે છે। ધ્રુવને રાજાએ ખોળામાં બેસવા જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે ધ્રુવ જેવો પિતાની પાસે જાય છે ત્યાં સુરુચિ એને કહેવા લાગી કે તું અનમાનીતી રાણીનો પુત્ર છે, તારા પિતાની ગોદમાં તું ન બેસી શકે। જો તારે રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો પહેલા તું વનમાં જા,
તપશ્ચર્યા કર, આરાધન કર, ઈશ્વરને પ્રસન્ન કર, પછી તું મારા કુખે જન્મ લે, મારા પુત્ર તરીકે તારું અવતરણ થાય, ત્યાર પછી તું રાજાના ગોદમાં બેસી શકીશ. અહીંથી ચાલ્યો જા. આ વચનો સાંભળી ધ્રુવકુમાર ને ખૂબ દુઃખ લાગ્યું. પોતાની માતા પાસે ગયા, બનેલા બનાવની વાત કરી, સર્વ વર્ણન કર્યું. માતા સુનીતિ હોય તો બાળકને 1000 શિક્ષક કરતા પણ સારું વધારે જ્ઞાન આપી શકે. સુનીતિને લાગ્યું કે ધ્રુવ આગળ હું સુરુચિ માટે કણવા વેણ બોલીશ તો ધ્રુવ જે છે મનમાં હંમેશ માટે સુરુચિ માટે કુભાવ રાખશે. કુભાવના બીજ રોપાશે, ભવિષ્યમાં તે અનર્થ કરશે. તેથી સુનીતિ ધ્રુવને કહે છે, તારી ઓરમાન માએ જે તને વનમાં જવાનું કહ્યું તે સાચું છે બેટા, તેમાં જ તારું કલ્યાણ છે. જો તું ઉત્તમની પેઠે રાજ સિંહાસન ઈચ્છતો હોય તો શ્રી ભગવાનના ચરણ કમળનું આરાધન કર. તું તારા સ્વધર્મથી શુદ્ધ કરેલા એકાંતવાળા મનમાં પરમેશ્વરને સ્થાપી તેમનું ભજન કર. ધ્રુવ પૂછે છે, માં, પરમાત્મા મારા જેવા બાળકને મળે? સુનીતિ ધ્રુવને સમજાવે છે, હા બેટા, પ્રેમથી જે ઈશ્વરને પોકારે તેની સન્મુખ પરમાત્મા પ્રગટ થાય. બેટા, ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે કે આ જીવ મારો પુત્ર છે, જીવને મારી ગોદમાં લેવા હું તૈયાર છું, પણ તે મારી પાસે આવતો નથી. શ્રીજી બાવા હાથ ઊંચો કરી અને બધા વૈષ્ણવોને પૂછે છે કે તમે મારી પાસે કેમ નથી આવતા? હું મારા બાળકોને હાથ ઊંચો કરીને બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. આતુરતા વગર ભગવાન મળતા નથી. કોઈ પ્રત્યે દ્વેષ રાખી ઈશ્વર આરાધના ન કરવી જોઈએ. તેવી આરાધના સફળ થતી નથી, એવી ભક્તિ પણ સફળ થતી નથી. તેથી ધ્રુવને સુનીતિ કહે છે, તારી ઓરમાન માએ જે કહ્યું એ સાચું છે બેટા, તું વનમાં જા. વનમાં જતી વખતે તું એમને વંદન કરીને જજે. 5 વર્ષનો બાળક ધ્રુવકુમાર ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવે છે. સુરુચિના દિલમાં કોઈ લાગણી થતી નથી. ધ્રુવનમાં જવા નીકળ્યા. રસ્તામાં તેમને નારદજી મળે છે. નારદજી ને તે વખતે ધ્રુવ સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. પ્રણામ સાષ્ટાંગ કરવા. પ્રકૃતિ અષ્ટધા છે, તે 8 પ્રકૃતિ સ્વરૂપ જે પરમાત્મામાં મળી જવાની ઈચ્છા બતાવવા સાષ્ટાંગ પ્રણામ કીધેલા છે. પ્રણામથી આત્મનિવેદન થાય છે. નારદજી ધ્રુવના નિશ્ચયની પરીક્ષા કરે છે. ધ્રુવ, હજી તો તું બાળક છે. બાલ્ય અવસ્થામાં જે સમય હોય રમવાનો હોય બેટા. જેની કૃપા મેળવવા તું ઈચ્છે છે તે ભગવાન ખરેખર પુરુષોને દુરાધ્ય છે. આરાધના મુશ્કેલ છે. મોટા મોટા મુનિઓ જે છે તે પણ ભગવાનના માર્ગ શોધે છે, પણ ભગવાન તેમને મળતા નથી. તું મોટો થા, દરેક પ્રકારના સુખ ભોગવી નિવૃત્ત થઈ અને પછી આરામથી ભગવાનને ભજજે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેને ભગવાનના ચરણનું સેવન કરવું જોઈએ. ધ્રુવનો નિશ્ચય સાંભળી નારદજી ધ્રુવને કહે છે, તાત તારું કલ્યાણ થાવ. તું યમુના નદીના પવિત્ર તટ ઉપર મધુવન છે ત્યાં જા. જ્યાં શ્રીહરિનું સર્વદા સાનિધ્ય છે ત્યાં જઈ શ્રીહરિનું ધીર મનથી ધ્યાન ધરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જાપ કરજે.
ભગવાન તારા પર પ્રસન્ન થશે. સાચા વૈષ્ણવ જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે, તેમ તેવા ભક્તોના દર્શન માટે ભગવાન આતુર હોય છે. ધ્રુવની તપશ્ચર્યા જોઈ ભગવાન દેવોને કહે છે કે ધ્રુવને દર્શન આપવા નહીં, પણ ધ્રુવના દર્શન કરવા માટે હું જઈ રહ્યો છું. ભગવાન ધ્રુવને દર્શન આપે છે. ધ્રુવ સ્તુતિ કરે છે, આપે કરેલા ઉપકારો જાણનાર મનુષ્ય કેમ આપને ભૂલી જાય છે? તમે તો મનુષ્યને જન્મ મરણથી મુક્તિ આપનાર છો. તમે કૃપા કરો તો આ જીવ તમારા દર્શન કરી શકે અને તમને મેળવી શકે છે. ભગવાન કહે છે, જે મારા માટે આવે તેને હું નજર આપું છું. ભગવાન ધ્રુવને રાજા થવા તેમજ લગ્ન કરવાની સલાહ આપે છે. ધ્રુવ બીક બતાવે છે કે હું લગ્ન કરી રાણીઓમાં ફસાઈ જઈશ તો તમારી ભક્તિ નહીં કરી શકું. પ્રભુ કહે છે, એવું નહીં થાય, ચિંતા ન કરીશ. જેને પરમાત્મા અપનાવે તેને શત્રુઓ પણ વંદન કરે. ધ્રુવ વનમાંથી પાછા ફર્યા. ઉત્તાનપદ રાજા દોડતા દોડતા આવ્યા છે. ઉત્તાનપદ ધ્રુવનું સ્વાગત કરે છે. સુનીતિને લાગ્યું કે આજે હું સાચી પુત્રવતી થઈ. મારો પુત્ર ભગવાનને પ્રાપ્ત કરીને આવ્યો છે. પ્રભુની કૃપા એના પર થઈ છે. ભગવાનની પાછળ પડો તો જગત તમારી પાછળ પડશે. સર્વના આશીર્વાદ મેળવે તે સર્વેશ્વરને વહાલો લાગે. ધ્રુવનું દ્રષ્ટાંત બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેટલું મહાન અને મુશ્કેલ કાર્ય હોય એ પરિપૂર્ણ થાય છે. બાલ્ય અવસ્થાથી જે ભગવાનને ભજે તેને ભગવાન મળે. બાલ્ય અવસ્થાથી ભગવાનને ભજવા જોઈએ. બાલ્ય અવસ્થામાં જે સારા સંસ્કાર મળે તે કદી જતા નથી. ધ્રુવ અતારથી ભક્ત થયા છે. ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને. ભગવાનના ભક્તો જે છે એને મૃત્યુનો ડર રહેતો નથી. તે કાળનો દર ક્યારે તેને સતાવતો નથી, કારણ કે કાળ એ પરમાત્માનો દૂત છે. કાળના પણ કાળ પરમાત્માના શરણે ગયા તો પછી કાળ તેનું શું બગાડી શકે? પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર પગ મૂકી અને વૈકુંઠમાં જાય છે. ધ્રુવ પણ મૃત્યુ ઉપર પગ મૂકી અને ભગવાનના ધામમાં ગયા. ધ્રુવ શરણે ગયો. ભગવાને તેને દર્શન આપ્યા, રાજ્ય આપ્યું, અંતે વૈકુંઠ લોક આપ્યું. આ છે અનન્ય શરણાગતિનું મહાત્મય. ધ્રુવના વંશમાં અંગ રાજા થયા. તેને ત્યાં વેન રાજા થયા. વેનના રાજ્યમાં અધર્મ વધ્યો. બ્રાહ્મણોએ વેનને શ્રાપ આપી તેનો વિનાશ કર્યો. વેનના શરીરમાં મંથન કરવામાં આવ્યું. ડૂટીની નીચેના ભાગ એ ઉત્તમ નથી. ડૂટીની ઉત્તમનો ભાગ જે ઉત્તરનો ભાગ છે એ અને નીચેના ભાગમાં પાપ હોવાથી એ બહાર કાઢ્યું. ઉપરનો ભાગ પવિત્ર છે. મંથન કરી વેદ મંત્રો દ્વારા પૃથુરાજાનું પ્રાગટ્ય થયું. પૃથુરાજાએ ધર્મથી પ્રજાનું પાલન કરી અને પૃથ્વીમાં રહેલા રસો જે છે એને યુક્તિપૂર્વક દોહન કર્યું. પૃથુરાજા ધર્મનું શિક્ષણ આપતા, ગાય અને બ્રાહ્મણોનું પાલન કરતા. બ્રાહ્મણ સાધારણ ભિક્ષાથી નિર્વાહ કરી સર્વજ્ઞાન દાન કરે છે. ગાય અને બ્રાહ્મણ સંતોષ પામે એટલે પ્રભુની શક્તિ મળે અને જ્ઞાન મળે. તેથી પ્રજા સુખી થાય. પૃથુરાજાએ સનતકુમારનો ઉપદેશ થયો. તેથી તેમને વનમાં આશ્રય કર્યો. નારદજી પ્રાચીન બર્હિરાજા અને પુરંજનનું આખ્યાન સંભળાવે છે. અંતકાળમાં જ્યારે પરમાત્માનું નામ સ્મરણ થાય તો અંતકાલ સુધરે છે. જે પુરંજન અને આખ્યાન જે છે એમાં શરીર વિશે જ્ઞાન આપેલું છે કે શરીર જે છે 9 દરવાજાવાળી નગરી કીધેલી છે. માનવ શરીરમાં 9 દરવાજા છે.
એમાં એક મુખનો દ્વાર, બે નેત્રના દ્વાર, બે કાનના દ્વાર, બે નાસિકાના દ્વાર, આ 7 મળમૂત્રનો દ્વાર. આમ કુલ માનવ શરીર જે છે એના માટે શબ્દ પ્રયોગ થયો છે કે 9 દરવાજાવાળી એ નગરી છે. મનુષ્ય શરીર જે છે એમાં જીવ જે જાય એ આ 9 જગ્યાએથી જતો હોય છે. પુણ્યાત્માનો જીવ જે છે એ જે 7 મુખ્ય દ્વાર કીધેલા છે, આંખ, નાક, કાન અને મુખમાંથી જાય છે. અત્યંત પાપ કર્મ થયા હોય, બહુ જ દુરાચાર દુષ્કૃત્ય થયા હોય તો મળમૂત્રના દ્વારથી જીવ જાય છે. વૃત્તાંત કરેલું છે કે જીવ જે છે આ 9 દ્વારવાળા દેહમાં દાખલ થયો છે. પુરંજન એટલે બુદ્ધિનું લગ્ન થયું છે. અંતકાળે સ્ત્રીનું ચિંતન કરતા શરીર છૂટ્યું. વિદ્યારણ્ય સ્વામીનું દ્રષ્ટાંત અહીંયા સમજવા જેવું છે. તેમને સ્થિતિ જે છે ગરીબ હતી અને અર્થ પ્રાપ્તિ માટે એમને 24 પુરાશ્ચન કાર્ય એ અર્થ પ્રાપ્તિ ન થઈ ત્યારે કંટાળી અને સંન્યાસ લીધો. ગાયત્રીના જપ કર્યા પરંતુ ગાયત્રીમાં પ્રસન્ન ન થયા. જ્યારે તેમને સંન્યાસ લીધો તે વખતે ગાયત્રી માના દર્શન એમને થયા. ગાયત્રી માને કહે છે કે માંગ માંગ, હું હવે પ્રસન્ન થઈ છું. વિદ્યારણ્ય સ્વામી કહે છે કે માતાજી, જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યા, હવે તમારી શી જરૂર છે? પરંતુ એટલું તો બતાવો કે મારા ઉપર તે વખતે તમે કૃપા કેમ ન કરી, તમે પ્રસન્ન કેમ ન થયા? ગાયત્રી માતા કહે છે કે તમે પાછળ વળીને જુઓ. વિદ્યારણ્ય સ્વામી પાછળ વળીને જોયે છે તો 24 પહાડ બળતા હતા. તેઓએ માતાજીને પૂછ્યું, માતાજી આ શું છે? ગાયત્રી માએ કહ્યું છે કે તમારા અનેક જન્મના પાપ હતા, એ 24 પર્વતો જેટલા હતા. આજે એનો ક્ષય થયો કે હું તરત તમારી પાસે આવી છું. માતાજી, આજે હું શુદ્ધ થયો છું, મારે હવે કાંઈ માંગવું નથી. વિદ્યારણ્ય સ્વામીએ પંચદશી નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો. પ્રહોતાએ 10,000 વર્ષ નારાયણ સરોવર કિનારે જપ કર્યા ત્યારે તેઓ સન્મુખ નારાયણ ભગવાન પ્રગટ થયેલા. કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષોને છોડાવે છે. ભગવાન સંપત્તિ માગતા નથી પણ સમય માગે છે. તેમને માટે સમય કાઢવો જોઈએ. ભગવાન કહે છે કે 24 કલાકમાંથી 3 કલાક મારી પાછળ મને આપો, પછીના 21 કલાક હું તમારું ધ્યાન રાખીશ. કરેલા સત્કર્મ ને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર ક્યારે કરો નહીં. અહંકાર ગયા વિના ચિત્ત શુદ્ધ થતી નથી. અને પુણ્યને ભૂલી જાઓ પરંતુ કરેલા પાપને યાદ રાખો. મહાભારતમાં યયાતિ રાજાનું દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે. યયાતિ રાજા કરેલા પુણ્યના આધારે સદેહે સ્વર્ગમાં ગયા. યયાતિ રાજા ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા. ઇન્દ્ર ગભરાયા. તે પોતાના ગુરુ બૃહસ્પતિ દેવ પાસે દોડી ગયા. સર્વ હકીકતનું વર્ણન કર્યું અને શું કરવું એની પૂછતાછ કરી. બૃહસ્પતિએ ઇન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે તેને પૃથ્વી ઉપર કયા કયા પુણ્ય કર્મ કર્યા કે જેને લઈ તે ઇન્દ્રાસન પર બેસવા માંગે છે. જ્યારે તે તેના કર્મોનું પુણ્યનું વર્ણન કરશે એટલે એના કર્મોના પુણ્ય જે છે એનો ક્ષય થશે. ઇન્દ્રએ તે પ્રમાણે કર્યું. યયાતિ રાજા પોતાના પુણ્ય સ્વમુખે કહ્યા એટલે તેના પુણ્યનો ક્ષય થયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું. માટે યાદ રાખો, કરેલા સત્કર્મ પુણ્ય જે છે કોઈને કહેશો નહીં.
સર્વ જીવો પર દયા રાખો, જે મળ્યું છે એમાં સંતોષ માનવો, સર્વ ઇન્દ્રિયો પર સંયમ કરવો. આથી ભગવાન તુરંત પ્રસન્ન થાય છે. 3 ઉપાય જે કરે તેના ઉપર ભગવાનની કૃપા થાય છે. પ્રભુ પ્રસન્ન કરવાના 3 માર્ગ નારદજીએ 4થા સ્કંદમાં બતાવેલા છે. શ્રદ્ધાએ કરી જ્યારે જીવ કોઈ પણ સત્કર્મ કરે તો એ સત્કર્મ કે પુણ્ય કોઈને કહેવું નહીં. એ ચતુર્થ સ્કંદમાં જીવનમાં મેળવવા માટે ચતુર્થ સ્કંદમાં કોઈ જે સાચો અર્થ કીધેલો છે કે કરેલા પુણ્ય કોઈને કહેવા નહીં. કંઈ સત્કર્મ થયું તો પરમાત્માને કહેવું કે પરમાત્મા તમારી કૃપાએ આ કર્યું છે, તમે ભૂલવાડી દેજો. અહીંયા ચતુર્થ સ્કંદ જે છે એનું વાગ્મય પુષ્પ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી આપણે 5મ સ્કંદમાં આવતીકાલે આગળ વધીશું.